નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં 10મો પાઠ ગુજરાતીમાં 10મો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એનો અભ્યાસ કરવાનો છે, જેના લેખક છે વિનોબા ભાવે, જેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1895ના રોજ થયો હતો. વિનાયક નરહરી ભાવે એમનું મૂળ નામ છે, વિનાયક નરહરી ભાવે, પરંતુ તેઓ વિનોબાને નામે જ વધારે વિખ્યાત અને પ્રખ્યાત હતા. તેમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. તેઓ ગાંધીજીના અનુયાયી હતા અને ભૂદાન ચળવળના તેઓ પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો, જેનું નામ છે ગીતા પ્રવચનો, અને ભારતની બધી જ ભાષાઓમાં પાછળથી એ અનુવાદિત થયેલો છે. એ ઉપરાંત આપણે એમના કેટલાક પુસ્તકો, એમણે લખેલા પુસ્તકો જોઈએ તો વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 એમના મહત્વના પુસ્તકો છે. અને એટલા માટે એમને રેમન મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેમ કે વિનોબા ભાવે માત્ર લેખક જ નહોતા, તેઓ આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને ભારતને આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપેલું છે એમણે. એટલા માટે પણ એમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે. હવે આપણે એમના નિબંધની વાત કરીએ, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. બરાબર, આ એક નિબંધ છે વિનોબા ભાવે દ્વારા લખેલો. આ નિબંધમાં એમણે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. એટલે એમણે આપણને આપણી સાચી સંસ્કૃતિ શું છે, એનું શું મહત્વ છે, એની શું ખૂબીઓ છે, એ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમણે સાથે સાથે આપણામાં રહેલી વિકૃતિઓને દૂર કરીને આપણી જે સારી બાબતો છે, આપણી સંસ્કૃતિની સારી બાબતો છે, એને અપનાવવાની વાત કરી છે. એટલે વિકૃતિઓનો અસ્વીકાર કરીને પ્રકૃતિને સંસ્કૃતિનો રૂપ આપવાની વાત એમણે આ નિબંધ દ્વારા આપણને સમજાવી છે. એ ઉપરાંત તેઓ જણાવે છે, એમણે આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા વર્ણવ્યો છે. બરાબર, ભારતની સંસ્કૃતિ એક મહાન સંસ્કૃતિ છે અને એની ખૂબીઓ આપણને આ નિબંધ દ્વારા વિનોબા ભાવેજી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો આપણે આ નિબંધને અભ્યાસ કરીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. એટલે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. બરાબર, કુદરતી સ્વભાવ, આપણને જન્મની સાથે જે કુદરતી સ્વભાવ મળે એને પ્રકૃતિ કહેવાય. અને સંસ્કૃતિ એટલે આપણે જે કુદરતી સ્વભાવ આપણને મળ્યો છે એના કરતાં વિશિષ્ટ કામ કરવું, આપણે એનાથી આ ઉપર ઉઠવું, એને કહેવાય સંસ્કૃતિ. અને જે આપણો સહજ સ્વભાવ છે એના કરતાં નીચલું કામ કરવું, નીચે ઉતરવું એના કરતાં, એને કહેવાય વિકૃતિ. બરાબર, પ્રકૃતિ એ બંનેની વચ્ચે છે, સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. તો એ આપણે નક્કી કરવાનું છે કે આપણે પ્રકૃતિથી ઉપર ઉઠવાનું છે કે નીચે ઉતરવાનું છે. આગળ તેઓ જણાવે છે કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. એટલે દરેક માણસની અને દરેક જીવની એક પ્રકૃતિ હોય છે, એક એની સંસ્કૃતિ હોય, અને એમાં કેટલીક વિકૃતિઓ પણ હોય છે. આમ બરાબર, જેમ આપણને માણસને ભૂખ લાગે, બરાબર, એ સહજ છે, દરેકને ભૂખ લાગે.
તો ભૂખ લાગતા માણસ ખાય છે તો એની પ્રકૃતિ છે, બરાબર. ભૂખ લાગે ત્યારે ખાવું એની પ્રકૃતિ કહેવાય. ભૂખ ન લાગવા છતાં ખાવું એની વિકૃતિ છે, બરાબર. અને ભૂખ લાગી છે છતાં આજે એકાદશી છે એવું સમજીને માણસ ઉપવાસ કરે છે તો એની સંસ્કૃતિ છે, કેમ કે એને બરાબર ભૂખ લાગવી એ સહજ સ્વભાવ કહેવાય. એનાથી ઉપર ઉઠીને કે આજે મારે ઉપવાસ કરવો છે તો એની સંસ્કૃતિ બની જાય છે. પછી આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની પ્રકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. એટલે કે દરેક માણસ એ મહેનત કરીને ખાતો હોય છે તો એની પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરીને ખાવાનું હોય. પણ અમુક લોકો એવા હોય કે બીજાની મહેનત ઉપર આધાર રાખતા હોય, બીજા મહેનત કરે અને એમાંથી એ સુખ ભોગવતા હોય તો એની વિકૃતિ કહેવાય. ભલે ને આ પ્રકારની વૃત્તિ ઘણા માણસોમાં ઘણા સમયથી ચાલી આવતી હોય તો પણ એને આપણે માણસની પ્રકૃતિ ના કહેવાય કે બીજા મહેનત નથી કરતા તો આપણે નહીં કરવાની, એવું નહીં સમજવાનું, બરાબર. એ માણસોની વિકૃતિ છે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વેચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. એટલે કે આપણે જાતે મહેનત કરીને જ ખાવાનું છે અને આપણે જે મેળવીએ મહેનત કરીને જે મેળવીએ છીએ એ પણ માત્ર આપણે આપણા માટે જ નથી વાપરવાનું, એ આપણે એનાથી બીજાને મદદ કરીએ, બીજાને મદદરૂપ થઈએ, બીજાને વેચીને ખાઈએ તો એ આપણી સંસ્કૃતિ બની જાય છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. એ અંતરને વધારવું માણસમાં અને પશુમાં ફરક છે તો અંતર છે, આ અંતરને વધારવું. એટલે કે માણસ અને પશુ જો બંને એક જેવા આપણે પણ પશુની જેમ વર્તન કરવા માંડીએ, બરાબર, તો એ આપણી વિકૃતિ બની જાય પછી. એટલે આપણે માણસ અને પશુમાં જે ફરક છે એને સતત વધારતા રહેવાનું. એટલે કે પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. પશુપણામાંથી બહાર નીકળવાનું અને માણસપણા તરફ આગળ વધવું એને સંસ્કૃતિ. હવે આપણે આગળ જોઈએ તો માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે એનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. એટલે કે દરેક માણસ સુખી થવા માંગતો હોય, બરાબર, આનંદ મેળવવા માંગતો હોય, એ તો બરાબર છે. પરંતુ કયો આનંદ આપણા માટે વિકૃતિ છે એ પણ આપણે એનો ખ્યાલ રાખવો પડે. આનંદ મેળવવા માટે આપણે ખરાબ વસ્તુઓનો ઉપયોગ કરવા માંડીએ તો એ આપણા વિકૃતિ છે, બરાબર. તો એટલે આપણે એનો ખ્યાલ રાખવાનો. તે પછી જે સુખ, બરાબર, સુખ એવું હોવું જોઈએ કે જે બધાને આનંદ આપી શકે, માત્ર આપણને નહીં. જે સુખ સૌને આનંદ આપી શકે એવું હોય તો જે સાચું સુખ છે, નહીતર એ પણ વિકૃતિ બની જાય છે. અને એ જ જો આપણે બીજાને પણ સુખી કરી શકીએ તો એનાથી જે આપણને આનંદ મળે એ સુસંસ્કૃત આનંદ કહેવાય. અને જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે, બરાબર. વિકૃતિ
તરફ લઈ જાય એ નહીં, પણ જેનાથી આપણે આપણી સંસ્કૃતિને જેનું મહત્વ સમજાય એના તરફ સંસ્કૃતિ તરફ લઈ જાય એવો આનંદ, એ જ સાચો આનંદ કહેવાય. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. એટલે કે સંસ્કૃતિ એ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ હંમેશા ખરાબ હોય છે. અને પ્રકૃતિ તો એ બંનેની, સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે હોય છે, સહજ હોય છે. બરાબર. એટલા માટે આપણે પ્રકૃતિને ન ખરાબ કહી શકીએ કે ન સારી. જેમ કે કાગડો છે એ કાળા કલરનો હોય, પણ એટલા માટે આપણે એને ખરાબ ન કહી શકીએ કેમ કે કુદરતી એને મળેલો રંગ છે, એની પ્રકૃતિ છે, એટલે આપણે એને ખરાબ ન કહી શકીએ. અને એવી જ રીતે બગલો જે હોય એ સફેદ છે, એનો રંગ સફેદ છે, પણ એટલા માત્રથી આપણે એને સારો ન કહી શકીએ કેમ કે એની પ્રકૃતિ છે. બરાબર. સફેદ હોવું એની પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિથી ઉપર ઉઠીને માણસ કુદરતી સ્વભાવથી કંઈ વિશિષ્ટ કામ કરે તો જ એની સંસ્કૃતિ કહેવાય. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણી વિકૃતિઓનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. બરાબર. એટલે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. ઘણા સમયથી કોઈ પરંપરા ચાલી આવતી હોય તો આપણે એને સંસ્કૃતિ માની લઈએ, ભલે ને ખરાબ હોય, પણ ના, એવું ના હોય. જે વસ્તુ ખરાબ છે એ તો ખરાબ જ છે. બરાબર. જેમ કે પશ્ચિમના લોકો છે, એમની પાસેથી આપણે ઘણું બધું શીખી શકીએ કેમ કે વિજ્ઞાનમાં એ ઘણા બધા પ્રયોગો કરતા હોય છે, ઘણી બધી શોધો કરતા હોય છે. તો એ તો આપણે એમની પાસેથી શીખવાનું છે, પણ એમનામાં કેટલીક ખરાબ બાબતો પણ રહેલી છે. તો આપણે એમની સંસ્કૃતિ નથી માનવાની અને આપણે એને અપનાવવાની પણ નથી. બરાબર. એમની જે સારી બાબતો છે એ તો અપનાવવાની, શીખવાનું, વિજ્ઞાન શીખી શકાય એમની પાસેથી. બીજું પણ એમનામાં જે સારી બાબતો છે એ શીખવાની, ખરાબ બાબતોનો અપનાવવાની નથી. અને દુનિયાભરની કોઈ પણ બધી સંસ્કૃતિઓમાંથી જે સારી બાબતો છે એને જ આપણે અપનાવવાની છે, કોઈ ખરાબ બાબતો અપનાવવાની નથી. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણી ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે એટલે ત્યજવા યોગ્ય, અસ્વીકાર કરવા યોગ્ય. બરાબર. ત્યાગ કરવા યોગ્ય. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. એટલે કે આપણે એ પણ બાબતનો ખ્યાલ રાખવાનો કે દુનિયાભરની સંસ્કૃતિમાંથી સારી બાબતો ભલે લઈએ, આપણી પણ ભલે હોય, પણ એમાંથી વિકૃતિ તો નહીં જ લેવાની. ભલે ને પ્રાચીન કાળથી ચાલી આવતી કોઈ પરંપરા હોય કે કોઈ ચીજ ચાલી આવતી હોય તો પણ આપણે એનો વિરોધ કરવાનો છે. એનો સ્વીકાર આપણે ક્યારે કરી શકીએ નહીં. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, આપણી સંસ્કૃતિની પણ વિકૃતિ હોય તો એનો પણ આપણે વિરોધ કરવાનો, ત્યાગ કરવાનો છે. બરાબર. આ ઉપરાંત વિનોબા ભાવેજી કહે છે કે પ્રકૃતિને હંમેશા સ્વીકારવી અને એમાં
શોધન કરતા રહેવું, પ્રકૃતિથી કેવી રીતે આગળ વધી શકાય એ આપણે એનું શોધતા રહેવું જોઈએ. અને હંમેશા આપણી પ્રકૃતિ જે છે એને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. બરાબર મિત્રો, આટલું આપણે જોઈએ. બીજું આપણે આગળના વિડીયોમાં ભણશું. નમસ્કાર.